જગદંબલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. સ્વસ્તિ ના ઇન્દ્રો સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ના રક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ મંગલમ ભગવાન શિવમંગલમ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ઓમ નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાય નિયતાઃ પ્રણતાઃ સ્મતાઃ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિતિ હેતવે તાપત્રાય વિનાશાય ચ શ્રીકૃષ્ણાય વયં નમઃ. યા કુંદેન્દુ તુષારહાર ધવલાયા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરાયા શ્વેત પદ્માસનાયા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ વેદેવો સદા વંદિતા સા મા પાતુ સરસ્વતી ભગવતી વિશેષજાયા. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયાન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચ. ઓમકારાય નમો નમઃ. ચૈતન્યં શાશ્વतं શાન્तं યમાતીतं નિરંજનં નાદબિંદુકલાતીतं તસ્મૈ શ્રીગુરવે નમઃ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. अहो हनुमन्त विराजिये कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरू पधारिये पवन कुमार. यत्र तत्र सर्वत्र सर्वगतः शिव ही नमामि. सिया राम मैं सब जग करहूँ प्रणाम जोरे जुग पार. सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. सतसृष्टि तांडव रचयिता
હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ હે શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ હે આદ્ય ગુરુ શંકર નટરાજ રાજ નમો ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં ધબકે નિત હોત નાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમઃ નિત હોત નાદ પ્રચંડના બોલીએ ભીડભંજન મહાદેવ બિલેશ્વર મહાદેવ જગતજનની ભવાની માત કી ખોડિયાર માત કી મહાકાલી માત કી નવદુર્ગે માત કી રામચંદ્ર ભગવાન કી જય બોલો. જય બોલવાથી વાતાવરણ શુદ્ધ થાય, મંડપ ગાજવો જોઈએ. બોલીએ કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ શ્રી હનુમાનજી મહારાજ श्री काल भैरव बापानी सब संतन की सब भक्तन की अपने अपने गुरु महाराज की सदगुरु भगवान की सत्य सनातन धर्म की भारत माता की गौ माता की गंगा मैया की सर्वे तीर्थों की ओम नमः पार्वती पति हर जय हो. श्री भगवान जे अजन्मा अनुलोका अचिंत्या अंबिका भर्तरे सर्वदेव स्तुताय च वृषभ ध्वजाय मुंडाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्रह्मणाय जिताय च विश्वात्मने विश्वमा वृत्य तिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः पंचवक्त्राय शंकराय शिवाय च. एवा भगवान आदि थी जे अंत सुधी आदि मध्य अने अंत सुधी जे मंगलमय छे जे त्रणेय काल थी पर छे जे बधाज विघ्नों थी पण पर माया थी पण पर माया श्रीतम माया परम वेदांत अने मायानी अंदर आ ब्रह्मांड में होवा छतांय ब्रह्मांड थी बारा छे
માં ગંગા સતી વાણીમાં કહે છે, પિંડ રે બ્રહ્માંડ પર છે ગુરુજી પાનબાઈ એનો દેખાડું દેશ. જે આ પિંડ કહેતા શરીર અને બ્રહ્માંડ કહેતા જે કાંઈ આંખોથી, વાણીથી, મન અને બુદ્ધિથી સમજાય, દેખાય ને વંચાય ત્યાં સુધી ગો ગોચર જહાં તક મન જાય તબલગ લક્ષ્મણ માયા ભાઈ. આવો એ સમગ્ર ભગવાન પરમાત્મા આશુતોષ યાને કે સહજ માત્રમાં પ્રસન્ન થનાર સમગ્ર બ્રહ્માંડ, વિશ્વ નહીં સમગ્ર બ્રહ્માંડમાં જો કોઈ દેવ હોય તો, દેવ નહીં પણ દેવનો દેવ હોય તો એ મહાદેવ છે. જેને કોઈ માં નહીં, જેના કોઈ પિતા પણ નહીં, જે સ્વયંભૂ અજન્માનું લોકા છે, જેનું નામ સાંભળતા કાળ પણ થરથર કાંપે એવા એ કાળના કાળ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર નતોહમ. જેનો મહિમા અસિદમ ગિરીશમ શાત ગંદલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા પત્ર લેખની મુરવી લિખતી એદી શારદા સર્વકાલમ તદપી તૌ ગુણાનામિશમ ન પારમ યાતિ. જેનો મહિમા અનંત અપાર, જેનો પાર ન આવે અને ગુણોથી, માયાથી, પંચભૂતથી, સમગ્ર બ્રહ્માંડથી એ પર છે. અને એટલે જ ગીતાકાર કહે છે તદ્વિધિ પરિપ્રશ્નેન પરિસેવ્યા 4:34 શ્રીમદ ભગવદ્ ગીતા. તદ્વિધિ પરિપ્રશ્નેન પરિસેવ્યા તે દક્ષંતિ જ્ઞાનમ જ્ઞાની નસ્ત તત્વદર્શી ન. જેનો પાર ન પામી શકાય હે અર્જુન, અને જે માયાથી પણ પર છે, તત્વનું પણ જે તત્વ છે, તત્ પ્રસાદાત પરાત પરમ શાંતિ સ્થાનમ પ્રાપસ્યસી શાશ્વત. 1862 શ્રીમદ ભગવદ્ ગીતા. જે બ્રહ્મનું બ્રહ્મ છે, તત્ પ્રસાદાત 1862 છે જીકો, તત્ પ્રસાદાત પરાત પરમ શાંતિ સ્થાનમ પ્રાપસ્યસી શાશ્વત. જે અખંડ છે, માયાથી પર છે, તત્ પરાત પર, પરા એથી પણ પરાની પાર. જે પરા છે, બ્રહ્મથી પર છે એ પરા છે, અને એ પરાની પણ જે પાર છે એની આ કથા એટલે શિવ કથા. જે આદિથી અંત સુધી મંગલમય, દિવ્ય, ભાવનામય, જ્ઞાનમય, ભક્તિમય, વૈરાગ્યમય, તપોમય, વિદ્યામય. વિદ્યા પણ બે પ્રકારની, પરાપરા, એનાથી પણ આ પર. એવા ભગવાન મહાદેવનો આનંદ, જેણે ભાવના કરીને આ બ્રહ્માંડની રચના કરી. હમણાં જ મેં મંગલાચરણમાં, આજનો પ્રથમ દિવસ મંગલાચરણ અને મહાત્મ્યનો છે, ત્યારે આપ સૌને સૌ પ્રથમ સતસૃષ્ટિ તાંડવો રચયિતા. નહીં નીકળે શું યાદી? નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા. જે આદ્ય ગુરુ છે, બધા દેવ દાનવ માનવ જડ ચેતન પ્રાણી માત્રના એ સદગુરુ છે. સર્વધાર છે, મંગલકારી છે, દિવ્યાતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય. અને એમાંય આ ગામ એટલે મોટા ઉજળા, અને મોટા ઉજળા છેક ભગવાન શિવની જટામાંથી આ જ્ઞાન ગંગાને, જે બિંદુમાંથી સિંધુ બનીને જ્યારે બંગાળના ઉપસાગરને મળે ત્યારે એ વૃદ્ધાનું સ્વરૂપ ધારણ કરે એવી મહાગંગા આજ મોટા ઉજળા ગામે આપ સૌનો પ્રેમ, આપ સૌની શ્રદ્ધા, આપ સૌની સુંદર મજાની સહિતા જ્યારે મનમાં ઉદ્ભવિત થઈ છે, ત્યારે આ જ્ઞાન ગંગાના ઉપક્રમે સૌ પ્રથમ આપણા ગામના સરપંચ શ્રી વિપુલભાઈ ખીમાણી, તેમજ કાર્યકર્તા હિતેશભાઈ જીયાણી, જે અમદાવાદ આવીને મને મળ્યાની 3 દી મને રાહ જોડાવી એ હિતેશભાઈ, તથા રાજુભાઈ ગજેરા સાહેબ, જેની વારે વારે હું
મુલાકાત કરતો હતો પૂંજાપાદર જઈ અને આ કથા માટે વિનંતી કરતો હતો રાજુભાઈ સાહેબ ગજેરા સાહેબ, રાજેશભાઈ ગજેરા. હા, હું અહીંયા આવ્યો એમાં સૌ પ્રથમ ભગવાન શિવની કૃપા, સદગુરુ મહારાજની અને આપ સૌનો સહયોગ સહકાર શ્રદ્ધા વિશ્વાસ સાથે, તેમજ એમાંય રાજુભાઈ સાહેબ એમને બહુ વિનંતી રજૂઆત કરી પૂંજાપાદર જઈને કે મારે અહીંયા તમારા ગામમાં એટલે ઉજળામાં આવવું છે, આપ સૌને ઉજળા કરવા માટે, તમારા સૌના પાપ ધોવા માટે, એટલે મને મોકા દિયા જાય. અને આપ સૌએ સરપંચથી અને રાજેશભાઈ સૌ પ્રથમ અમારી પહેલી મિટિંગ જ્યારે ભીડબંધનમાં થઈ ત્યારે એ સૌ બધા આગેવાનો, ખરેખર એમને હું વ્યાસપીઠથી પ્રથમ દિવસે સાધુવાદ નહીં ધન્યવાદ આપું છું, કારણ કે આ ગંગાને અહીંયા લઈ આવ્યા છે, શંકરની જટામાંથી ખેંચીને લાવ્યા છે. એ પ્રતિથી તમને મહાદેવની કૃપાથી થશે, નો ડાઉટ. એવો અતિ સુંદર આપનો શ્રદ્ધા વેગ, એવો ભાવ. ત્યારબાદ એમાં નિકુંજભાઈ ગજેરા શાસ્ત્રીના ઉતારાવાળા ગાડી લઈને મારી સેવા કરવાના છે, જેમના ઘરેથી આપણે પોથી લઈને અહીંયા પધાર્યા. અતિ સુંદર ભાવના સાથે, બહુ ભાવનામય કપલ અને દાદા પણ અમારી સુંદર મજાની પ્રથમ દિવસે હા એમને એમ થતું હતું. અને હા, એ હવેલીની હાવડી માની કચરો કાઢતા હતા, હું સવારમાં ઉઠીને વહેલા જોતો હતો. ધન્ય છે એના જીવનને, રૂપિયા હોવા છતાં નિરંકારી એવા હા કથા સ્થળવાળા બાપભાઈ ગજેરા, નિકુંજભાઈ ગજેરા, તેમજ જાદવભાઈ ગજેરા રસોડા વિભાગવાળા, બિલેશ્વર યુવા ગ્રુપ ટીમ બિલેશ્વર, મંગલમ મંડપ સર્વિસ રાણસીકી, અતિ સુંદર મજાનો મંડપ અને સુંદર મજાનું આપનું સાઉન્ડનું નામ શું છે? અંબિકા સાઉન્ડ અમરેલી. એવા ભાઈ શ્રી અમારે ભરતભાઈ રામાનંદી સાધુ તેમજ એમના પુત્ર, તેમજ આપ સૌ માતા બહેનો બાળકો વડીલો ગામના સાધુ સંતોને આ ગામના બ્રહ્મ સમાજ બ્રાહ્મણો, બ્રહ્મવાક્ય જનાર્દન બ્રાહ્મણ બોલે એટલે બ્રહ્મવાક્ય ગણાય છે. એવા ધરતીના દેવતાઓ જેને બ્રાહ્મણ કહેવામાં આવે છે, એટલે દેવોના પણ ઘણા બધા પ્રકાર, એમ ભૂમિના દેવતાઓ આ બ્રાહ્મણો મને બહુ હૃદયથી પ્રિય છે. એનો મહિમા હું ચાલુ કથામાં અવકાશ મળતા જરૂર બતાવીશ. તેમજ અમારા ભારતી પરિવાર, મહાદેવના પૂજારી, બે શિવાલયના અતિ સુંદર ભારતી પરિવાર, અને એમાંય અમારા ભીખુ બાપુ અમદાવાદ મારા મિત્ર છે. ઘણા વર્ષોથી અમે લગભગ 30 વર્ષથી 25 થી 30 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. મને ખબર નહોતું કે એની આ ગામ એનું ઉજળા આ ઉજળા છે. કથાને નક્કી થયા પછી ખબર પડી એવો સુંદર મજાનો દસનામ પરિવાર, સમગ્ર આખું કુટુંબ, નામી નામી દરેક, અને મીડિયાના માધ્યમથી સુંદર સંગીત, બધા સંગીત મિત્રો આપને અતિશય સુંદર મજાનો અત્યારે યમન કલ્યાણ રાગ સંભળાવી રહ્યા છે. તેમજ આ મીડિયાના માધ્યમથી, કેમેરામેન જે મીડિયા હોય તે, એ મીડિયાના માધ્યમથી, સાઉન્ડના માધ્યમથી આ કથાને હર કોઈ શ્રવણ કરતા તમારા ચરણોમાં સૌ પ્રથમ કાળુગીરી બાપુના વંદન, નમસ્કાર, પ્રણામ. કેચઅપ કરો, એક વેંતથી એવું કરો. હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ એ નમો નમઃ. ભગવાન શિવ ઇફેક્ટ કાપો, આદિ અનાદિ છે, જેની કોઈ માં નહીં, જેના કોઈ પિતા નહીં, એવું અદ્ભુત દિવ્ય સ્વરૂપ. અને એ સ્વરૂપનું તમે પૂજા કરતા હશો. માસ્તર સાહેબ ગજેરા સાહેબ, રાજેશભાઈ પૂજા કરે છે સુંદર મજાના પિતાંબરીમાં, એ આજ દ્રશ્યમાન થઈ રહ્યા હતા. અને તમે પણ કરતા હશો, આમાંથી જે શિવપ્રેમી હોય તે. એમાં એનો પૂજાનો એક શ્લોક, હવે કોઈ બી ધારા કરો એમાં પ્રથમ આ શ્લોક બોલાયતો હોય છે જનરલમાં. ઓમ વંદે દેવમાપતિ સ્વરૂપગુરુ વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ પશુનાપતિમ, વંદે ગૌરેકાંતમ ત્રિનયનમ યોગીર્ભે ધ્યાન ગમ્યમ,
વંદે શંભુ ભવ ભય હરણમ સર્વલોકેકનાથમ. એમાં ત્રીજી કડી આવે યોગીર ભી ધ્યાન ગમ્યમ. આનું ગુજરાતી અર્થઘટન એ થાય કે જે યોગીઓને પણ ધ્યાનમાં ન આવે, લાખો કરોડો અબજો વર્ષની અનંત વર્ષોની સાધનાના અંતે જે પરમ તત્વ ધ્યાનમાં, જે સ્વરૂપ, જે દિવ્ય રૂપ, જે ભગવાન શિવનું સદાશિવનું સ્વરૂપ, જે બ્રહ્મનું બ્રહ્મ છે એનું સ્વરૂપ ધ્યાનમાં નથી આવતું, છતાંય ઓમ વંદે શંભુ ભવ ભય હરણમ સર્વલોકે નાથમ. દરેક લોકના એ નાથ છે, રચિતા છે, અને એટલે જ હરેક કથામાં હું ગાતો હું છું. સૌ પ્રથમ સ્તુતિ ગાઉં. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ હે આદ્ય ગુરુ શંકર પિતા. જે ગુરુઓના પણ ગુરુ છે એવા ભગવાનની અતિ સુંદર આ કથા એટલે શિવકથા, અતિ દિવ્ય કથા, મંગલકારી કથા. હવે મંગલાચરણ એનું માતમ કહું છું કે જેમના સ્મરણ માત્રથી અથવા તો શ્રવણ માત્ર શિવકથા મુક્તિ પ્રદાયન, સાંભળવા માત્રથી શિવકથા એક ક્ષણ માટેની વાત છે, એક ઘડી માટેની, એક અડધી ઘડી એની બી અડધી, આદિ મેં પુનિયા. શ્રવણ માત્રેણ મુક્તિ પ્રદાયંત શિવકથા. એક ક્ષણમાં મુક્તિ પ્રદાન કરે આવી તાકાત ધરાવનારી આ શિવકથા. કારણ કે અંતરના તાળા જન્મો જન્મના બંધ હોય તો એક પલમાં, એક આંખના પલકારામાં, એક ભ્રુકુટી માત્રના વિલાસથી એનું જો ધ્યાન થઈ જાય. યોગીર ભી ધ્યાન ગમ્યમ વંદે શંભુ ભવ ભય હરણમ સર્વલોકેક નાથમ. આવો જેનો અનંત અપાર મહિમા છે. ખાલી સાંભળવા માત્રથી. અત્યારે તમે આમાં લખ્યું મહાત્મયના 5 અધ્યાય છે, એમાં લખ્યું છે કે કોટી જન્માંતરે ભવેત શિવ કથા, કોટી જન્માંતર ભવેત પુણ્યમ શિવ કથા પ્રારંભિતો. ઓલા બાળકોને જરા લઈ લો, વાતો કરે, અવાજ આવે છે. કોટી જન્માંતરે ભવેત પુણ્યમ શિવ કથા પ્રારંભિતો. કરોડો જન્મના પુણ્યના અંતે શિવ કથા સાંભળવાનો વારો આવે છે. વિચાર કરો સજ્જનો, આજ તમે પ્રથમ દિવસમાં પ્રવેશ કરી ગયા. કરોડો જન્મના પુણ્યો જ્યારે પહાડો જેવડા ગિરનાર, આબુ, અરુણાચલ, વિંધ્યાચલ, હિમાલય વગેરે અનંત જન્મોના પુણ્યો પહાડો જેવડા જ્યારે એકઠા થાય છે, અનેક પહાડો જેવડા, ત્યારે શિવ કથા કરવી એવો વિચાર આવે. આજ મંગલાચરણ અને પ્રથમ દિવસની કથા શરૂ થઈ ચૂકી. હવે તમે વિચાર કરો, ગુણાકાર, ભાંગાકાર, સરવાળો, બાદબાકી કરો. કથા પ્રારંભ થઈ ચૂકી છે તો તમારું પુણ્ય કેટલા, મંડપમાં બેઠાનું કેટલું પુણ્ય છે. તમે કેટલા મહાભાગ્યવાન હશો. યસ, તમારી ધારણા, ધ્યેય અને વિચારથી પણ વિશેષ રૂપે આપને કહેવાનો અર્થ, તાત્પર્ય સૂત્રના રૂપે અથવા તો અર્થઘટન અથવા તો ભાવાત્મક અથવા તો તત્વ સ્વરૂપે આપ કેટલા મહાન ભાગ્યશાળી, ખાલી નહીં મહાભાગ્યશાળી, અતિ પુણ્યના ભાગીદાર બની ગયા છે. એક શ્લોક, એક વચન, એક શબ્દ આર પાર હૃદયમાં ઉતરી જાય ને, તમારી હાથ કે 77 પેઢી નહીં, અનંત પેઢીનો ઉદ્ધાર થઈ જાય એટલો આનો પાવર ઓફ સુપ્રીમ ભગવાન શિવ. ભગવાન શિવ કથાનું પુણ્ય છે ને, એટલું પુણ્ય 33 કરોડ દેવતાને તમે આમ ગણતરીમાં લ્યો ને તો, હા, જેટલા દુનિયામાં તીર્થા છે ને એ બધાનું પુણ્ય એકઠું થાય, એનું પુણ્ય આના 16મા ભાગમાં પણ બરાબર નથી. તમે અહીંયા સાંભળો છો હજારો અશ્વમેઘ યજ્ઞો, શતૈન ચ વાજપેયી યજ્ઞ, કરોડો યજ્ઞો કરો, વાજપેયી સેંકડો યજ્ઞ કરો, 1000 અશ્વમેઘ યજ્ઞ કરો, આખી પૃથ્વીને, કેવળ ભારત નહીં. પોઈન્ટ. એનું જે પુણ્ય આવે મળે એ પુણ્ય માત્ર કથા સાંભળવાથી તમને મળે છે.
અને આજ પણ આ કથા તમે સાંભળી રહ્યા છો ત્યારે તમારા જ્યાં કોઈ એક પેઢી 7 પેઢી 77 કે 101 પેઢી સ્કંદ પુરાણમાં લખ્યું, પણ જ્યારથી સોજિત્રા હોય કે જે તમારું અટક હોય, સાવલિયા હોય દાખલા તરીકે, બુટાણી, ગઢિયા વગેરે, અહીંયા અટકની મને ખબર નહીં, જે તમારી અટક હોય એ અટકના, એ કુળના, એ ગોત્રના તમારા વડવા જ્યારથી પ્રગટ થયા છે, એ કુળ તમારું જ્યારથી પ્રગટ થયું ત્યારથી તમારા નાનામાં નાના અને છેલ્લામાં છેલ્લો જે બાળકો હોય એ બધાનો ઉદ્ધાર થઈ જાય. તમે સાંભળો, ન અવિલંચ ગુલાલંચ ના સ્વાચંદ મેવચ નાના યુદ્ધ પ્રકારે પરમેશ્વર પૂજનમ કરીશ્યામી. કોઈ પૂજન ભોજન અબિલ ગલાલ પૈસા ટકા આ તે કોઈ જરૂર નહીં, માત્ર શ્રવણ માત્રેણ શિવ કથા મુક્તિ પ્રદાયંત. બસ જરૂર છે કેવલ શ્રદ્ધાની, વિશ્વાસની. પોઈન્ટ આવે ને તો તાળી પાડજો, સમજાય તો. સાઉન્ડમાં બરાબર સંભળાય ને તો ઠીક છે, મેં કોશિશ કરી છે. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. કારણ કે કંઈક જન્મોથી આપણે અહીંયા વારે વારે જન્મે જન્મે માં નવી માં નવી માં નવી કર્યા કરીએ છીએ. નવી માં નવી માં નવી માં, બાપે નવા માય નવી. પણ આ જો સમજાઈ જાય એક ક્ષણમાં માં નવ, હવે પછી માં નહીં, કેવલ્ય મુક્તિ, કેવલ્ય મોક્ષપ્રદને. અને દુનિયામાં ગમે એવા પાપો કર્યા હોય તમે, આનું મહાત્મય કહું છું, મહાત્મય. ચાહે નર હત્યા કરી હોય, બાળ હત્યા કરી હોય, સ્ત્રી હત્યા કરી હોય, બ્રહ્મ હત્યા કરી હોય, ગૌ હત્યા કરી, ગમે એવા પાપો, મહાપાપો ગમે એવા હોય, એ તરત બધા બળીને ભસ્મ થાય છે. તમે સાંભળો અને તમારા પિતૃ નાચ ક્યારે કરે? પાપો બળે એટલે. એટલે રોજ આ કથા ચરિત્ર કથા નથી, જ્ઞાન કથા છે. અહીં નીચેથી આજ ઉપડી છેલ્લે 9મા દિવસ સુધી આમ ઊંચી ચડતી જાય. રોજ રોજ એક એક દિવસે એક એક 2-2 પોઈન્ટ ચડિયાતી ઊંચી ને ઊંચી થતી જશે. એ શિવ કથાની ગેરંટી, શિવ કૃપાથી અને મારા સદગુરુ મહારાજની કૃપાથી. યસ, તમને અભાવ નહીં આવે, શિવ કથાની ગેરંટી છે. બસ હૃદયમાં ધ્યેય અને ધારણા રાખી, શ્રદ્ધા વિશ્વાસ, શ્રદ્ધા ઇતિ વેગઃ ઓર યતો મતિ તતો ગતિ. આ 2 બોલ મેં શાસ્ત્રોમાંથી તાર્યા છે. કારણ કે સૂર્ય અને મનના પ્રકાશના કિરણોના વેગથી પણ, મનના વેગથી, સૂર્યના પ્રકાશના કિરણોના પણ વેગથી શ્રદ્ધાનો વેગ અતિશય બળવાન છે, શક્તિશાળી છે, ઝડપી છે. શ્રદ્ધા કટ ગઈ, સબ કુછ કટ ગયા, ચલી ગઈ, સબ કુછ ચલે ગયે. શ્રદ્ધા ઇતિ વેગ, આ પુરાણોનો મંત્ર છે, વેદોનો મંત્ર છે. અને યતો મતિ તતો ગતિ, જ્યાં મતિ હોય એવી ગતિ થાય. અને જેવો જન્મ થયો ત્યાંથી કોકડું ગૂંચવાણું છે, તમને બધાને ખબર છે. જેવી પેલા હુયાણીઓ હતી, દાંતરડું મારતી નામ કરીને આમ ઓરને ગાંઠ મારે, હું આયા ને તું ન્યા, ઉવા સુર સ્વર શબ્દ તાલ અને લય બદલી ગયા. સુનિએ, જેને સુર સ્વર શબ્દ તાલ અને લયની ખબર નથી, ભજન ગાય પણ ન શકે. ધ્યાન સે સુનિએ પ્રવીણભાઈ, જેને સુર સ્વર શબ્દ તાલ અને લયની ખબર નથી, ભજન કરી પણ ન શકે. અને ઓમકાર થી નીચે જે કાંઈ છે, ઓમકાર સહિત એ માયા છે, પ્રકૃતિ. અષ્ટદા પ્રકૃતિ બહુધા વસંતી વદંતી. ઓમકાર તમે સોહમકારમાં રમો જ ને, જગત માત્ર મણિ મંત્ર ને માળામાં જ ફર્યા કરે છે. કાંચીના બેલ કી તરહ ઘૂમતે રહેતે વહાં કે વહાં, ત્યાં ત્યાં ફર્યા કરે. આ કથા એથી આગળની કથા છે. ઓમ ઉપરની છે, સોહમ ઉપરની પણ છે, ઓમકાર ઉપરની પણ છે. મારે તમને બધું જ કહેવું છે. એટલે જ જ્ઞાનના ઘણા બધા પ્રકાર છે. સુનો, પહેલું જ્ઞાન આવે છે
શાસ્ત્ર જ્ઞાન. અને શાસ્ત્ર જ્ઞાનની પહેલા જ્ઞાન આવે ડોશી પુરાણ, ગોઠણેથી દાંતમાંથી ઘડેલું. હા, એ લોક પ્રથા છે. ત્યારબાદ એને વધે શાસ્ત્ર જ્ઞાન, એને વધે અધ્યાત્મ જ્ઞાન, એને વધે આત્મજ્ઞાન, એને વધે બ્રહ્મ જ્ઞાન, એને વધે તત્વ જ્ઞાન, એને વધે પરમ તત્વ જ્ઞાન, અને એને વધે શિવ જ્ઞાન અને શિવ યોગ. 1.25 લાખ યોગામાં છે. ત્યારબાદ ઘડિયાળ, કલાક, મિનિટ અને સેકન્ડની કાંટાની જેમ અહીંયા આપણામાં 3 ગુણ, 4 જુગ, 5 તત્વો એ 24 કલાક રાત્રિ દિવસમાં ફર્યા કરે છે. જેમ કલાકનો કાંટો ફરે, મિનિટનો કાંટો ફરે, સેકન્ડનો કાંટો ફરે, એમ અહીંયા 5 તત્વોનો કાંટો ફરે છે. 4 જુગનો કાંટો ફરે છે. 24 કલાકમાં 4 જુગ ભોગવાઈ જાય, 5 તત્વો ભોગવાઈ જાય. કેટલીય વખત ભોગવાય છે. રાત્રિ દિવસના 24 કલાક છે, એમ કેટલી વખત તત્વો બદલે છે. ક્યારે કયું તત્વ હાલે છે એની ખબર નથી. 3 ગુણ હાલે છે, 3 ઋતુ, 12 મહિના, 4 જુગ. છે કોઈને ખબર? મને ખબર છે. આ તત્વનું જ્ઞાન જાણવું બહુ જરૂરી છે. સહજમાં ભગવાન મળી જાય. એને તપ ન કરવું પડે, એને ધ્યાન કે સમાધિ ન કરવી પડે. એટલે મેં આ ઉલ્લેખ કર્યો છે ચાલુ કથામાં પ્રથમ દિવસે. જે તત્વને જાણે છે દુનિયા જીતી ગયો, એની મુઠ્ઠીમાં દુનિયા છે. જે થાવું, અધિકારી બને, ડોક્ટર બને, એન્જિનિયર બને, કે વિદ્યાવાન બને, પંડિત બને, વિદ્વાન, જ્ઞાની, મહાજ્ઞાની, સંત, મહાપુરુષ, સિદ્ધાત્મા, પરમાત્મા, ઈશ્વરના અંશ પણ બની શકે, વિભૂતિ બની શકે. જ્યાં જન્મે ત્યાં, જ્યાં જવું હોય ત્યાં, એવી તાકાત છે તત્વમાં. એટલે આ મૂળ રૂપે તત્વ કથા છે. સાત હું 77 જન્મમાં ન હોય, અથવા તો કોઈ પણ જન્મમાં ભાગ્યમાં ન હોય, એ વસ્તુ તમને આના જન્મે ક્ષણ માત્રમાં મળે. આવો તત્વનો મહિમા છે. જ્યારે શિવ છે એ તત્વથી, આ તત્વોથી, બધાથી પર છે. બધું વિગતવાર મહાત્મય સહિત તમને મારે કહેવાનું છે 9 દિવસની અંદર. એટલે મને સમય તમારે આપવો પડશે. ટાઈમ વાર 8:30 થી 11:30 અને 3:30 થી 6:30 આવી જવું પડશે. આમાં આળસ નહીં ચાલે. નહીતર ગંગા નાયા, ગોમતી નાયા, નાયા નિર્મળ નીર, પછી થઈ જાય ખાટી ખીર. એ કરતા સાંભળી લેજો. આ લોકો તમારા ગામના યુવાનો છે જ. હું એમ કહી શકું, પ્રભુ કૃપાથી, શિવ કૃપાથી કહી શકું, શિવની જટામાંથી ઓરિજિનલ કથા અહીંયા આવી છે. આ જે કાંઈ કહું શિવપુરાણનું ઘરનું આમાં કાંઈ નહીં આવે. ક્યારેક ઉદાહરણ આવશે, અથવા તો સિદ્ધાંત આવશે, ક્યારેક સાક્ષી ભાવ આવશે. બાકી બધી ઓરિજિનલ રિયલ કથા જે આમાં લખ્યું છે, ભગવાન શિવે કીધું અને ભવાનીએ સાંભળ્યું. એ કથા જે લોકો અમરનાથ જાય છે ને દર્શન કરવા, અમરનાથના દ્વાર ખુલે, કમાટ ખુલે, એટલે રસ્તા ખુલ્લા થાય. જે જ્ઞાન શિવે એની પત્નીને અને આખા જગતની માને, ઓમ નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ પ્રકૃતે ભદ્રાય નિયતા પ્રણતા સ્મતા, એવી માં ભગવતી ભવાનીને આ કથા બીજા જન્મે શંકરની પત્ની થયા પછી બીજા જન્મે અમર થવાનું જ્ઞાન મળ્યું અમરનાથની ગુફામાં. એ કથા અહીંયા આવી છે. જેવી તેવી કથા નથી. 30,000 માં 50,000 માં સંગીત, સાઉન્ડ ને વક્તા બધું આવી જાય, મંડપ ને ફંડપ ને. એ માયલી આ કથા નથી. જે કરોડો નહીં, અબજો રૂપિયા દેતાય જે શબ્દ સાંભળવા નહીં મળે, એ તમને મળશે. 53 વર્ષ જૂનો હું વક્તા છું. ભલે ઉંમર થઈ ગઈ, પણ અહીંયા આવું ને ત્યાં ભગવાન કુદરત મને શક્તિ, પાવર આપે છે. જી, કારણ કે શિવ હેમંતભાઈ ચૌહાણ રેડિયોમાં સંતવાણી ગાય ગયા છે. ઓમકારથી પર આ કથા. એટલા માટે હું તમને કહું છું, ઘરમાં ના આપી, કૈલાસમાં આ ઉપદેશ નથી આપ્યો માતાજીને. પોતાની ધર્મપત્ની, આખા જગતની માં ભવાની હોવા છતાં એણે કીધું, માતાજી કીધું, હું તમે બીજી વખત ધણી અને ધણિયાણી થયા, મારા વચ્ચે તમારા વચ્ચે કયો એવો ભેદ મહાદેવ કે તમે મને અહીંયા કૈલાસમાં ઉપદેશ નથી આપતા ને બહાર લઈ જવાનું કયો એકાંતમાં? એનું કારણ તો કે અહીંયા આપણો દીકરો ગણેશ, નંદી, કુર્મ, કાચબો,
હા, એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. નાદ એટલે ઘંટ, ઘંટ એ નાદનું સ્વરૂપ છે. પાંચ તત્વો, હનુમાનજી, કંઈક સિદ્ધો છે, કંઈક રુદ્રગણો છે, કંઈક મહાત્માઓ છે. અહીંયા બધા દેવતાઓ છે કૈલાસમાં, એ બધા સાંભળી ન જાય. આપણા દીકરાએ નો સાંભળવો જાય. આપણે અત્યારે સકડામાં બેઠા નથી, કંઠી બાંધી નથી, 6 મહિને તૂટી નથી, રોડ નીકળ્યો નથી, પાણાને રીંગ્યો નથી, જગત ત્યાં ગયું નથી, એમ ભગવાન મળી જાય. શિવ કથા સાંભળો, હું સાંભળ્યા જેવો છું. જે કરોડો અબજો દેતા વસ્તુ નહીં મળે. જે સદગુરુ તમારા જ્ઞાની હોય તો પણ તમને વસ્તુ ના આપી શકે એવી ભગવાન શિવ આપી શકે. મને અબજાનો ભારો ન બનાવતા. શિવે જે ભવાનીને કહ્યું એ હું તમને કહું છું. સાચું સાંભળવું છે ને, તમારે જાણવું છે ને, તો કહીશું. પેટ 56 ની છાતી, મોદી સાહેબ કે એમ મોટું ગણે જેવું પેટ રાખજો. અને જો તમારું પાપ રે, હા, મારે આમ પાવર છે, ઉમંગ છે, ઉત્સાહ છે, તમે આમ નાચતા હતા, રાસ લેતા હતા, એમ અહીંયા ઉજળામાં તમારું કોઈનું પણ જાણતો હોય કે ન જાણતો હોય, તમારા પાપનું દાઠું ન રહેવા દે એવી આ શિવ કથા છે. અને એ તમારા પાપ ધોવા માટે હું આવ્યો છું. મન ધોવા દેજો. મનમાં જરાય ઉણપ ન લાવતા, ઓછપ ન લાવતા, કારણ કે તમે મારા છો. મારો ભારત, મારા ભારતીયો, મારા ભાઈ બહેનો, માતા વડીલો, સાધુ સંતો, બ્રાહ્મણો, એ બધા મારા. હું આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર છું, ડબલ PhD. એક શ્લોક, એક ચોપાઈ આપો, મારી ઓળખ માત્ર આપી દઉં એક ક્ષણમાં. નવદી કથા પાનું ન ફેરવું, પણ આપને મારે ઘણા બધા સિદ્ધાંતને પ્રમાણો કહેવા છે, મુદ્દાઓ કહેવા છે. એક ચોપાઈ ઉપર રામાયણ કયો, દેવી ભાગવત કયો, શિવ કથા કયો, PhD કોને કહે? પાનું નો બદલવું પડે. એક જ ચોપાઈ પર 90 દિવસ કથા કરાવો ને, એક શબ્દ આપો ને, દિવસો સુધી બોલાવો ને. શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં. શિર જ્ઞાન ગંગા, જો શિવની જટામાં શિર જ્ઞાન ગંગા. એ પરમાત્માનો પરમ પ્રકાશ ચંદ્રિકા નથી. એ બધું મારે તમને કેવું છે. બધું કઈ રીતે? શિવ રૂપ એટલે શું? અંદર બહાર, યત્પિંડે તત બ્રહ્માંડે. જે આ બ્રહ્માંડમાં છે એ આમાં છે, ને આમાં છે એ આમાં છે, ને એના ઉપર મેં 300 પાના. હું લેખક છું, ગઝલકાર છું, કવિ છું, ગાયક છું, કથાકાર છું, સંગીતનું વિશારદ કરેલું છે, ટેકનિકલ, ગદ્ય પદ્યમાં પારંગત છું. 50 લાખના મારી પાસે પુસ્તકો છે. ભૂખ્યા રહીને ખરીદી દીધા છે આ પ્રાપ્ત કરવા માટે. તમારા ગામના મારા સાક્ષી છે. 10 રૂપિયામાં આખા દિવસનું ગુજરાન કરતો તો ખાલી 10 રૂપિયામાં, આજથી 25 વર્ષ પહેલા 100 ગ્રામ ગાંઠિયા ખાઈને મેં જિંદગી ગુજારી છે. અને આ ગ્રંથો મેં ખરીદ્યા છે પૈસા ભેળા કરી કરી. અને સાદો બની ગયો. નહીતર ભીખુ બાપુ મને ઓળખે, 2 કમાન્ડો હાર્યા હોય, 5 હાથી ઉપર મારા હામૈયા થાય. મને નથી કેવું આઈ એમ અન્ડરસ્ટેન્ડ, આઈ નો સમથિંગ. પણ અહીંયા જેવો તેવો કોઈ બાવો નથી આવ્યો, એ ભાઈ તમને કહી દઉં. એટલે તમારો બાળક થઈ આપનો વિદ્યાર્થી ભાવે, ગાંધીજી કહેતા કાયમ માટે કે વિદ્યાર્થી ભાવ છે ને એ લોંગ ટાઈમ ટકે. સદાકાળ હરમેશ વિદ્યાર્થી ભાવથી રહો. અન્ડરસ્ટેન્ડ થઈ. જો જગતની મજા લેવી તો અન્ડરસ્ટેન્ડ થતા શીખો. આઈ નો જરૂર પડે તો જ બોલો, અમારે ફરજ આવે બોલવાની. પણ તમારું જીવન બનાવવા માટે વાણી બ્રહ્મ છે, પૂરણ બ્રહ્મ નહીં. યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુ માયેતિ શબ્દિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. વાણી પૂરણ બ્રહ્મ નથી, ઓમકાર પૂરણ બ્રહ્મ નથી. પરમાત્માનું એક વેદ વાચક નામ છે, વાચ્ય અને વાચક ભાવથી. સોહમ પણ કક્કાની અંદર આવે, એનું ગુજરાતી કરી દો હાલો સંધિ કરીને. મહાદેવ શા માટે ભવાનીને લઈ ગયા? ઓમકાર છે ને, ઓમકાર એને લખી શકાય છે. અને એક કક્કાની 52 અક્ષરની અંદર છે, 12 નહીં. તમે બધા સત્સંગ કરતા હો ને, ભગવાન 52 બાર એટલે
ઓમકારથી પણ બારો હોવો જોઈએ. ઓમકાર એ 52 ની અંદર છે. એની સંધિ છૂટી પાડો ઓમકારની એટલે અજગરનો અ, એને કાનો આ, એની માથે એક માત્ર એટલે ઓ, હળનો હ ને મરચાનો મ, ઓ હમ. આવ્યું અંદર આવ્યું, વાણીમાં આવી ગયું. ઓમકાર વાણીમાં આવી ગયો કે નહીં? નાદ પણ આવી ગયો. એટલે જો શિવાલયની બહાર બધાને નાદ નહીં, શિવાલયની બહાર રાખ્યો. ઓમકાર હું એની ઉપર નાદ છે. ઘંટ એ નાદનું પ્રતીક છે. નંદી એ આત્મ સ્વરૂપ છે અને ધર્મ સ્વરૂપ પણ છે. આત્મ સ્વરૂપાય, ધર્મ સ્વરૂપાય, નંદીશ્વરાય, પ્રથમનાથ મહેશ્વરાય નમો નમઃ. એ નંદી પણ આત્મ સ્વરૂપ, એને બહાર રાખ્યો. શબ્દને કાયદેસર શિવાલય તો ઉમરામાં ચંડિકા બેહારવી પડે, આમ જીપડો કાઢેલી. આમ 12 હાકમાં શિવાલયના ઉપર કીર્તિમુખ ગણને પધરાવવો પડે, બેહાડવો પડે. વાણી અને કીર્તિ નામ એ બધાને ફિનિશ કરવા પડે. એના ઉપરની આ કથા છે. એટલે બીજ, સબીજ અને નિર્બીજની આ કથા છે. બીજ, સબીજ અને નિર્બીજ. બીજની સૃષ્ટિ બને, નિર્બીજની કોણ બનાવે? મહાદેવ બનાવે. એ બધું તમને કહીશ વિગતવાર. અત્યારે મહાત્મય બોલું છું. અમુક મુખ્ય મુખ્ય મુદ્દાઓને ટેક કરું, ઓવરટેક કરું તમારી સાથે. કાયદેસર મસ્ત સદાબહાર કથા એટલે શિવ કથા. સચ્ચિદાનંદ બ્રહ્માનંદ, એના આનંદનો પાર નહીં. એમ આનંદના પણ પ્રકાર: સચ્ચિદાનંદ, બ્રહ્માનંદ, શિવાનંદ, ભજનાનંદ, જ્ઞાનાનંદ, ભજનાનંદ, અક્ષયાનંદ, અખંડાનંદ, પરમાનંદ. કેટલા બધા આનંદ છે. કયો આનંદમાં તમે છો? કયા તત્વમાં રમો છો? આમાં ઘડિયાળ ચાલે છે. કઈ ઋતુમાં છો? કયા કાળમાં રમો છો? સિદ્ધિ ક્યારે મળે? સફળતા ક્યારે મળે? નામ ક્યારે મળે? પ્રભુ ક્યારે મળે? ભક્તિ કેમ થાય? કેટલા પ્રકારની? જ્ઞાન કેટલા પ્રકારના? ધ્યાન કેટલા પ્રકારના? યોગ કેટલા પ્રકારના? શિવ યોગ કોને કહેવામાં આવે? સાધન કેમ? સાધનની સિદ્ધિ કેમ? સાધ્ય શું? સાધન શું? સાધક કેવો હોય? વગેરે. દેહ શુદ્ધિ કઈ રીતે થાય? પ્રાણ શુદ્ધિ કઈ રીતે થાય? આસનની શુદ્ધિ કઈ રીતે થાય? પછી ભગવાન મળે. ભગવાન સામે ભગવાન જેવા બનીએ ત્યારે આપણને ભગવાન મળે. અને ભગવાન મળવા માટે પહેલા એને જાણવા જરૂરી છે. અને એટલે શિવકથાની જરૂર છે. કંઈક જન્મોથી આ જીવાત્મા રખડતો ભટકતો, શરીરોને બદલતો. ભલે ભગવાને ગીતાની અંદર કહ્યું છે, નૈનમ સિદંતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક ન ચૈનમ કલંદ્ય ત્યાપો ન શસ્યતિ મારુત. આત્મા અજન્માનું લોકો પણ શરીર ધારણ કર્યા કરે. આ ઘરમાંથી ઓલા ઘરમાં, ઓલા ઘરમાંથી. તમે દેશી ભાષામાં નાની નાની દીકરીઓ રમતી હોય, છોકરાઓ રમતા હોય, હું છલક છલાણું કે ઘરે ભાણું. કઈ નક્કી ખરું? કોઈ લક્ષ ખરું? કોઈ એકાંત ખરું? કોઈ ઠેકાણું? ખાલી હરી મારું ગાડું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું એમ નહીં હાલે. જાણવું પડશે. કારણ કે ઋતેન જ્ઞાન અને મુક્તિ, 4 વેદોએ કહ્યું જ્ઞાન વગર મુક્તિ નથી. એટલે તો આ કથા બેહારવી પડે. એટલે આ કથા બેહાડવાનો હેતુ આપનો ખાલી સાંભળવા માટે છે કે બીજું કોઈ લક્ષ્ય રાખ્યું છે? ખાલી સાંભળવા માટે? અથવા કોઈ પિતૃ મોક્ષાર્થક એવું કઈ? અચ્છા, સાંભળવા. એટલે હરેક કા એક લક્ષ્ય હોય છે. તો છેલ્લું લક્ષ્ય છે મોક્ષ ને મુક્તિ. માયાના બંધનમાંથી મુક્ત થવું તે. અને માયાનું બંધન ક્યારે લાગુ પડ્યું? જેવો જન્મ બહાર આવ્યો આપણે. અને એટલે જ હું કહું છું, માણસની ઉંમર માના કોઠામાં 6 થી 7 મહિના સુધી ઉંમર વધે આપણી. હું તમારો વિદ્યાર્થી થઈને કથા કહું એટલે જ્ઞાન ગોષ્ઠી કરવા આવ્યો છું. બરાબર? વિદ્યાર્થી ભાવે, સંત ભાવે નહીં. તો આ કોકડું ક્યારે ગૂંચવાનું? રાગ દરબારી, સુંદર રાગ દરબારી માના કોઠામાં હોય ત્યારે સુંદર મજાનું આ પદ, આ ભજન આપણે બધા જ શું કર્યું છે માના કોઠામાં? સાંભળો એક કડી. આ કોલ વચન દઈ એ બહાર જ આયો, ધીક ધીક હરી કેરો ગુણ ન ગાયો. કોલ
કોલ વચન દઈ જય હો કોલ વચન દઈ બહાર જાયો. હે ભગવાન, એક મને આ ઉદરમાંથી એક બાજુ નરકનું દ્વાર, એક બાજુ હા નરક, એક બાજુ માના ઉદરમાં સમાધિ ભાષા આપ સમજી શકો છો. કોલ વચન દઈ બહાર જાયો. ધિક ધિક હરી કેરો ગુણન ગાયો. હે ઈશ્વર, હે પ્રભુ, હે પરમાત્મા, એક વાર મને માના ઉદરમાંથી બારો કાઢ. જીવનભર હું જન્મે જન્મે પણ કોઈ પણ જન્મે હે મારા નાથ હું તને ક્યારેય નહીં ભૂલું. આ કોલ આપણે દઈને આવ્યા છે, યાદ રહે સબકો. આપ ભી હમ ભી. કોલ વચન દઈ બહાર જાયો. ધિક ધિક હરી કેરો ગુણન ગાયો. કડતાલ બળતાલ ખખડાવજો તમ તારે. કોલ વચન દઈ બહાર બહાર બહાર. કોલ વચન દઈ બહાર જાય. ધિક ધિક હરી કેરો ગુણન ગાયો. બે વચની નાદાન ભજન બિની નર હે પશુ ને સમાન. ભજન બિની નર હે પશુ ને સમાન. એટલે જ કારણ કે શબ્દ છે ને એ સુર સ્વર અને પછી શબ્દોનો પ્રાગટ્ય, શબ્દનું પ્રાગટ્ય થાય. એની પહેલા સ્વર, એની પહેલા સુર. સુર સ્વર શબ્દ તાલ અને લય, આ પાંચ વસ્તુનું જેને જ્ઞાન નથી એ ભજન ગાઈ પણ ન શકે અને ભજન ધ્યાન અને સમાધિ લગાવી પણ ન શકે. પોઈન્ટ નોટ કિયા જાય. ઉખાડી નાખું એક પણ પાપનું પોપડું રહેવા ન દો. જો મન વચન કર્મથી મને સાંભળ્યો, શિવ કથાને સાંભળી, ઘણી કથા સાંભળી છે ને. આ અનોખી કથા છે. અમુક અમુક એવા શબ્દો આવશે કે તમારા સદગુરુ હોય તો પણ કદાચ હશે તો પણ તમને નહીં આપ્યા હોય એવા આમાંથી આ વસ્તુ નીકળશે. ખજાનો, અમર ખજાનો. અમર થવા માટે આ કથા છે. માએ જીદ કરી છે, અહીંથી કથા ઉદ્ભવિત થઈ. ભવાની મહાદેવને કહે છે કે વારે વારે હે મહાદેવ, વારે વારે અમારે જન્મવું મરવું, મારી પ્રજાને આ બધી થાવર જંગમ જળ ચેતન બધાને જન્મવું મરવું અને મહાપ્રલયમાં વિનાશ નાશ સહિત તમે એક વધો. અથર્વવેદ 10મો ખંડ 8મો અધ્યાય 34મો મંત્ર. એકો હિ રુદ્રાન દિત્યાય તસ્તુ જ્ઞાતવા શિવ શાંતિ મધ્યંત મેતી. હે મહાદેવ, જ્યારે મહાપ્રલય થાય ત્યારે એક જ મહાદેવ તમે વધો, બાકી બધા જ પ્રલયમાં હમાઈ જાય છે. જેમ કરોળિયો હો જાળા બાંધે ને આખરે પેટમાં સમાવી લે, બધું ખાઈ જાય, એમ એકો હિ રુદ્રા
ન દ્વિત્યાય તસ્તુ જ્ઞાત્વા શિવ શાંતિ મત્યંતમેતિ. આ અમને બધું જીવનમાં જોતા જણાતા લક્ષ્યને પ્રાપ્ત અને સમજતા એ દેખાય છે કે તમે એક વધો છો. જ્ઞાત્વા શિવ શાંતિ મત્યંત, તમે એક જ વધો, બાકી બધા હમાઈ જાય. અને એટલે જ અર્જુન બોલ્યા છે પોતે ગાંડી લેવા માટે મહાદેવના અભિષેકનો મંત્ર, હિરણ્ય ગર્ભાય હિરણ્ય વર્ણાય હિરણ્ય કોચાય છે ભક્તાનું કંપીને નિત્યમ સિદ્ધાંતનો વરહ પ્રભુ. એવમ સ્તુત્વા મહાદેવ વાસુદેવ સહાર્જુન પ્રસાદ્યા માસમ ભૌમ તદા શસ્ત્રોપ્લબધ્યે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનૈન પૂજનેન શ્રી ભવાની શંકરો પ્રિયતામ ન મમ. એક મહાદેવ તમે વધો છો ને મારે તમારી ઘરવાળી, તમારું ઘર માંડ્યું મહાદેવ બીજા જન્મે, પહેલા જન્મે દક્ષની પુત્રી, અને મારે શરીર છોડવું પડ્યું યોગાગ્નિ દ્વારા જમણા પગના અંગૂઠાથી. મરત સમય સતી હરિશન બર માગા. ભગવાન પાસે સતીએ માગ્યું કે આગલા જન્મે મને શિવ જ મળે મારા સ્વામી તરીકે. બીજા જન્મે માં ભવાનીએ, કથા અહીંથી સ્ટાર્ટ થાય છે, બીજા જન્મે માં ભવાની પાર્વતી હિમાલય અને મેનાને ત્યાં ભવાની પાર્વતી સ્વરૂપે પ્રગટ થઈ. ક્યાંક 60,000 ક્યાંક 3,000 લખ્યું છે. એ શિવની ભક્તિ અને તપ કરી પૂજા કરીને દેવી અધિકારી બન્યા ત્યારે મહાદેવે એને પત્ની તરીકે સ્વીકાર કરવાનું વરદાન આપ્યું, પણ જ્ઞાની નો બનાવ્યા. બરાબર દસ્તાવેજને સાંભળજો, પોઈન્ટ. મહાદેવીને પણ જ્ઞાની નથી બનાવ્યા. અજન્માનું લોકો અજર અમર વિનાશી નોય. અને એટલે જ સંતોએ કહ્યું ગુરુ મારો નો જન્મે નો મરે, નો ધરે ગર્ભમાં વાસ, જન્મે અને મરે ઈ માયાનો વિલાસ છે. જેટલા પછી અવતાર હોય, દેવતા હોય, કોઈ હયાત નથી. શરીર છૂટી ગયા એને ઈશ્વર ન કહેવાય. ઈશ્વર જુદા, દેવ જુદા, અવતાર જુદા, ભગવાન જુદા, સતી જુદા, જતી જુદા, સિદ્ધ જુદા, મહાત્મા જુદા, જ્ઞાનાત્મા જુદા, સિદ્ધાત્મા જુદા. આત્માના 12, જડાત્મા જુદો, અંતરાત્મા જુદો, જીવ જુદો, આત્મા જુદો, જ્ઞાનાત્મા જુદા, મહાત્મા, સિદ્ધાત્મા, અંતરાત્મા, ભૂતાત્મા, વિશ્વાત્મા અને પરમાત્મા. આમ 12 આત્માના ગુણધર્મ મેં 300 પાનાનું પુસ્તક લખ્યું. યત પિંડે તત બ્રહ્માંડે. જીવ શિવ જ્ઞાન ધારા. છતાં અન્ડરસ્ટેન્ડ થઈને કથા કરું છું. હા, તમારો વિદ્યાર્થી બનીને કથા કહેવા આવ્યો છું, બાપ થઈને નહીં, ગુરુ થઈને નહીં, એક મહાદેવનો સંદેશ વાહક થઈને. નહીતર હું મંડલેશ્વર થી પણ મોટી ડિગ્રી છે મારી પાસે, પરમ જ્ઞાનીની, હંસ ગતિથી ઉપરની. હા, કરોડો ચાહકો આરબ, આપણા હિન્દુ તો હોય પણ આરબ દેશો, ક્રિશ્ચિયન દેશો, 30 દેશોમાં મારા કરોડો ચાહક છે. તમારી કથા આજે કેટલાય લાખો કરોડો સાંભળે જો લાઈવ થાય તો. મારા ખાતામાં નાખશો તો અને ખરેખર કાયદેસર વક્તાનું જ ખાતું હોય. અધિકાર, વાણીનો અધિકાર વક્તાનો હોય છે, બીજાનો નથી હોતો. એમાં ક્ષતિ થાય તો આમાં કોર્ટે પણ જવું પડે, વક્તાને જવું પડે. એટલે મારામાં જ નાખજો પહેલી કથા, પછી તમારામાં નાખજો, ગામનામાં જે નામ નાખી છૂટશે, જેટલા નાખ્યું એટલી તમારામાં તાકાત હોય એટલી નાખો, છૂટ. પ્રચાર થવો એ જરૂરી છે મારા મતે. પ્રચાર કરો, ખૂબ પ્રચાર કરો. અને બહુ સુંદર માઇક છે, મજા આવે છે. જય હો. માએ જીદ કરી, માએ તમારા ઘરનું પાણી ગ્રહણ કર્યું છે, તમારી પત્ની બની. મારે પણ જન્મે જન્મે વારે વારે જન્મવું મરવું, નવા નવા મા બાપ કરવા. મહાદેવ આવો અન્યાય. અને પછી 2 દીકરાની માને, ગણેશ અને કાર્તિક સ્વામી અને ઓખા દીકરી. ઓલો હમણાં નવો વક્તા નીકળ્યો છે, ઈ એમ કે એને 6 દીકરી. એટલે ભાઈ એને શરીર જ નથી, દીકરીઓ ક્યાંથી હોય? હું એમ કહું છું, આ અધ્યાત્મ કથા છે. શરીર હોય તો પણ છતાંય નિર્બીજની સૃષ્ટિ છે.
એક સંકલ્પ માત્રથી ભ્રુકુટી આમ ફરકે એના વિલાસ માત્રથી આ બ્રહ્માંડનું જે સર્જન કરી શકે, બી વગરની સૃષ્ટિ જે બનાવી શકે, એ મહાદેવ સબ કુછ કરતા અકર્તા એ જગતનો નિયંતા છે, એ તાત છે, એ પિતા છે, એ સર્જક છે, એ જનક છે, એ ગુરુ છે, અને ગુરુનો પણ ગુરુ છે, અને વિદ્યાઓની પણ વિદ્યા છે, ભગવાન શિવ. અને એટલે જ અથર્વવેદ કે એકો હિ રુદ્રા. યજુર્વેદ કેવલમ બોધ સ્વરૂપમ. યજુર્વેદે પણ પૂછ્યું ભગવાન વિશે, ઋષિએ સવાલ કર્યા, ત્યારે યજુર્વેદોએ પણ કહ્યું કે કેવલમ બોધ સ્વરૂપમ મમલમ હિ શિવમ નમામિ. કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એમાં પાંચ તત્વ પાંચ ભૂત નથી, નથી ને નથી, ત્રણ કાળમાં હું અનંત કાળમાં નથી, એટલે પછી એની પાસે કઈ છે નહીં, આપણે જે છે એમ. મેથુની સૃષ્ટિ નથી, બીજની સૃષ્ટિ નથી, એની પાસે શબ્દ સૃષ્ટિ છે, સંકલ્પ સૃષ્ટિ છે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, બીજો મંત્ર અથર્વવેદનો. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સત્ય સંકલ્પ કરો, જગત તમારી મુઠ્ઠીમાં. ધારો ઈ થશે. 1 2 3 5 7 અવતારમાં નહીં હોય ને, 77 અવતારમાં નહીં હોય, આ અવતારમાં તમને મળશે. એ મારે ત્રીજા દિવસની કથામાં કહેવાનું. આવતીકાલે, આજ તો મહાત્મય અને મંગલાચરણ હાલવાનું છે. આવતીકાલે સાયંકાળની કથામાં 5 વાગે 5:30 શિવની આપણે પ્રાગટ્યની કથા. ત્રીજા દિવસે ફળ કથનની લેખમાં મેખમાં રે, આના જન્મે ફળ આપે, એવી કથા હું કરવાનો છું. કામ્ય કર્મ પૂજાની, પાર્થિવ લિંગ પૂજન, બિલ્લી ભસ્મ, રુદ્ર શિવના મહાત્મય, રુદ્રાક્ષની કથા, પાર્થિવ લિંગ પૂજનની કથા, ભભૂતિની કથા વગેરે. ચોથા દિવસે આદ્ય શક્તિમાં જગતજનનીનું પ્રાગટ્યની કથા. એ 5 વાગ્યા પછી આ બધા કાર્યક્રમ આવશે. 5મા દિવસે શિવ શક્તિના લગ્નની કથા, એ પણ 5 વાગે. એક ઉત્સવ કરવાનો છે શિવ શક્તિના લગ્નનો. ત્યારબાદ શિવ શક્તિના મિલન, જીવ શિવ મિલનની કથા. અને જે કાંઈ ઉપરથી હું ઓનલાઈન છું, ગોખતો નથી, ક્યારેય રિયાઝ કરતો નથી, ભગવાનની કૃપા છે. નવા સંગીત વાળા આવે ને તો પણ ક્યારેય એને નહીં કહેવાનું કામ વગાડો તેમ વગાડો, ઓટોમેટિક ઘડાઈ જાય છે મારી જોડે. આ કૃપા છે પ્રવીણભાઈ. હા, તમારો જ દાખલો છે. ભાઈ ધબલસિંહ મહારાજ આવ્યા છે આજે, નવા છે તોય જોર. કોઈ લાગે તમને મેં ઉગાડું કર્યું? આજ હાવ નવા, હું એને ઓળખતો નથી, એ મને નથી ઓળખતો. ક્યાં ગામના છો ભાઈ? કુકાવાના છે. મારો હાલ્યો આવે ધબલસિંહ. અતિ સુંદર કથા છે, અને અઘરામાં અઘરી, હેલામાં હેલી આ કથા છે. બીજ વગરની સૃષ્ટિ એક છે, એક નિર્બીજની એટલે બીજ વગરની, એક સબીજની સૃષ્ટિ છે, અને એક બીજની સૃષ્ટિ. બીજની સૃષ્ટિ એટલે મૃત્યુ લોક, અત્યારે જે લોકમાં આપણે છીએ તે. અને એટલે જ ગાયત્રી મંત્રમાં ઓમ ભૂર ભુવઃ સ્વઃ 3 લોકની વાત આવે. શિવ કથામાં અનંત લોકની. થાવર જંગમ જડ ચેતન, વેદાંત 4 વેદો, કેવલમ બોધ સ્વરૂપ. કેવળ જ્ઞાન વડે જ એ પરમાત્માને જાણી શકાય. જાણી શકાય તો લક્ષ્યમાં આવે, લક્ષ્યમાં આવે તો ધ્યાન થાય, ધ્યાન થાય તો ધારણા થાય, અને ધારણા મજબૂત થાય તો સમાધિ લાગે, સમાધિ લાગે ત્યારે પોતાના સ્વરૂપની પીછાણ થાય, ઓળખાણ થાય. ઓળખવો છે ને તો એ હું બધું વિસ્તારથી કહીશ. પૂર્ણ સદાથી આવજો. અતિ સુંદર આવું આયોજન પ્રસાદ સાથે મને અતિ હર્ષિત થયો. અમે રાહ જોતા હતા કાગ ડોળે, ક્યારે ઉજળાનો વારો આવે, ક્યારે ઉજળાનો. હમણાં જ હું 5 દી પહેલા વડેરા કથા કરતો હતો, રોજ સંભાળતો હતો. વડેરાના દાખલાય પણ ક્યારેક ક્યારેક હા હું દેતો હતો કથા કર્યા પહેલા. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર
કર પિતા. તો બાપ સત્ય જ્ઞાનથી રહિત, જે કોઈ સત્ય જ્ઞાનથી રહિત આત્મા સુતેલો છે, એના માટે સોતા હૈ આત્મા ઓર જગાતી હૈ આત્મા. આત્મા જ આત્માને જગાડે છે. અને એટલે જ ગીતાકાર કૃષ્ણ પરમાત્મા ગીતાની અંદર કહે છે, આત્મા જ આત્માનો શત્રુ છે અને મિત્ર પણ છે અને ગુરુ પણ છે. સોતા હૈ આત્મા, જગાતી હૈ આત્મા. सोता है आत्मा लेकिन जगाती है आत्मा. बस सुमिरन में बैठो, मिल जाएगा परमात्मा. सुमिरन में बैठो, स्मरण में बैठो, गुजराती में मिल जाएगा परमात्मा. भगवान मળી જશે. પણ તમે જેને સુમરણ કહો છો ને, સુમિરન સમરણ કહો છો ને, એ જાપ છે. શિવ કથા સાવધાન કરે છે, એ માળા છે. તમે જેને સમરણ, એ માળા છે, એ જાપ છે. એ ભગવાનની મુલાકાત ન કરાવે. એ મનોબળ ઊભું કરી શકે, પણ મનોબળ કેવળ કામ ન કરે. જેની સાથે જ્ઞાનબળ, મનોબળ, આત્મબળ અને બુદ્ધિબળ, આ ચાર બળ હોય ને જેની પાસે, એની હાથમાં, ગણેશના હાથમાં જેમ બે હાથમાં લાડુ છે ને, એમ જગત એની મુઠ્ઠીમાં, જેની પાસે જ્ઞાનબળ, મનોબળ, આત્મબળ અને બુદ્ધિબળ છે. એને જરૂર શિવની પ્રાપ્તિ થાય. અને શિવની પ્રાપ્તિ થઈ ગઈ એટલે જગત એનું બની જાય છે. જગત એને આધીન થાય છે અને પરમાત્મા પણ. અને તમે ગાવ છો, હાલો ભાઈ દરબારી, વાલો મારો પ્રેમ ને વશ થયા રાજીએ, વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. શું કરે પંડિત ને કાજી, વાલો મારો. આય શું કરે પંડિત ને કાજી, એ વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, એ વાલો મારો. તાલી બજાવ. એ વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, એ વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી. રોહિદાસની રાબડી ખાધી, વિદુરની ખાધી ભાજી. રોહિદાસની રાબડી ખાધી, વિદુરની ખાધી ભાજી. આ છબીલાને છોતરા પ્યા સલભા. વિદુર પત્ની ભાન નો રહ્યું પ્રભુ પ્રેમમાં, પ્રભુ દર્શનમાં. એવી મસ્ત બનેલી વિદુર પત્ની સલભા. આ છબીલાને છોતરા પ્યા, કેળાના છાલ કાઢી કાઢી ભગવાન કૃષ્ણ કનૈયાને આપી અને પોતે ગર્ભને ખાવા લાગી. છબીલાને છોતરા પ્યા, કેળા લાવ્યા તામાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા. परंतु याद रहे माया का बाजार है. बस टाइम हो गया है. एक ये मंत्र सुना के मैं कथा को विराम दूंगा. माया का बाजार है, यहाँ कदम कदम पर धोखा है. कोई कोઈનું કોઈ નથી. તમે ગાઓ છો, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નાહક ના બરો, તમે નાહક ના મરો. એમ નથી કરવું. એટલા માટે ये माया का बाजार है. यहाँ कदम कदम पर धोखा है. बस करो कमाई नाम की यही सुनेरा मौका है. આ સમય વયો નો જાય એટલે બધાને લાવજો ગામમાંથી. આ ભાગ્યને પલટનારી કથા, આનંદ આપનારી પાપને, દુનિયામાં ગમે એવું પાપ, ઉપપાપ, મહાપાતક, પાતક, ગમે એવા દોષો પાપો હોય એને એક ક્ષણમાં
મટાડનારી, બાળનારી, ભસ્મ કરનારી. ગીતામાં ભગવાને 4થા અધ્યાયમાં 35મા મંત્રમાં કહ્યું, યથે દાસો સમિદ્યોગ્નિ ભસ્મસાત કુરુતે તથા જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે. અર્જુન, એક એવું જ્ઞાન થશે જેના દ્વારા તમામ પાપો બળીને ભસ્મ થઈ જશે. એટલે બધાને ગામમાં કહેજો. બહુ અતિ સુંદર કથા. કઈ ઉજળા શિવાલયના પટાંગણમાં આપ સૌના સહયોગથી જ્યારે આ સુંદર કથા બેઠી છે, ત્યારે જરૂર બધાને જેમ કર્ણે આંગળી ચીંધી ને એટલી આંગળી ચીંધીને આ કથાનો પ્રસાદ જે કાંઈ લાભ છે, પેલો પણ મહાપ્રસાદ છે અને આ પણ શિવ પ્રસાદ છે અને દર્શનનો પણ અહીંયા પ્રસાદ છે. ત્રિવેણી સંગમ, ભજન, ભોજન અને પૂજનની સાથે આવો મહાયોગ તમને સાંપડ્યો છે. તો જરૂર આપ સૌ વ્યાસપીઠથી મારી નમ્ર વિનંતી, ગામમાં બધાને કહેજો કથા સાંભળ્યા જેવી છે અને હું સાંભળ્યા જેવો છું. આટલું કઈ 1 જ મિનિટ રાગ ભીમપ્લાસ, પછી વિરામ આપું. કીર્તન બધા ગાજો. છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્રથી સિદ્ધિ સર્વે મળે. આ સીધી સર્વે મળે. વળી તન મન ના સૌ તાપ ટળે. તન મન નાશ તાપ ટળે. ટળે છેવટે મુક્તિનું દ્વાર મળે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છેવટે નું દ્વાર મળે. નમઃ શિવાય, નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારીઓ, નમઃ શિવાય, ઓમ નમઃ. બોલીએ ભીડભંજન મહાદેવ, બિલેશ્વર મહાદેવ કી જય. અંબે માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આગળની કથા બપોર પછી 3:30 કલાકે. ત્યાં સુધી વિરામ. ઓમ નમઃ શિવાય અસ્તુ. અને અનિલભાઈ જીયાણી બંને ભાઈઓ તરફથી દાદાના થાળનું આયોજન થયું છે. મહાપ્રસાદ એમના તરફથી ધરાવાશે અને પ્રસાદ દરરોજ બધાએ લઈને જ જવાનું છે. અને આજે આપણે ઓછી સંખ્યામાં છીએ, આવતીકાલથી બધા ઘરે છે ને એ તાળા મારીને આવી જાય અહીંયા. સવારમાં કથામાં પૂરતી હાજરી આપે, બપોર પછીની કથામાં પણ પૂરતી હાજરી આપે. કદાચ કોઈ કામ સબબ જવું પડે તો એ અનિવાર્ય સંજોગો છે, પણ આજે આ પુરુષોની અંદર સંખ્યા છે એ થોડીક પાખી દેખાય છે. બહેનો મોટી સંખ્યામાં છે, પણ ભાઈઓને પણ મારી એક નમ્ર અપીલ છે કે ભગવાન શિવની આ કથાનું શ્રવણ કરી અને સ્વયંનો ઉદ્ધાર કરીએ, પરિવારનો ઉદ્ધાર કરીએ, એવી આ મંડળ વતી અને પરિવાર વતી ફરી પાછી એક લાગણી અને માગણી તમારી પાસે વ્યક્ત કરું છું. પ્રસાદ લેવા માટે થઈને સૌ પ્રથમ ભાઈઓ છે એ જશે, બહેનો છે એમને જ્યાં લગી કહેવામાં ન આવે ત્યાં સુધી અહીંયા ધોળ કીર્તન એ એમની તરફથી ચાલુ રાખશે અને જેવું એમને પ્રસાદ માટે કહેવામાં આવે ત્યારે જ ઊભા થશે. ભાઈઓ છે એ પ્રસાદ લેવા માટે જશે. બોલ બિલેશ્વર મહાદેવની જય.
આપણે બહેનો ધોળ કીર્તન ધૂન થવા દ્યો. ક્યાં? હા, એક જરીક ભાઈ સાઉન્ડ વાળા ભાઈ, એક બાયોમાં એક માઇક ની વ્યવસ્થા કરી દો ને. આ નહીં પહોંચે? અચ્છા. લઈ લ્યો.